આ જોઈ લો અહીંયા રવિવારની રજા ને રમવાની મજા. વાણી એન્જોય કરે રવિવારને આમ દોડાદોડી કરીને. પછી ગોથું ખાહે ને એટલે એટલા જોરથી રોવાના છે. હવે બસ હો વાણી હવે નથી દોડાતું તારાથી છે ને. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. વાણી બાને કેમ નથી દોડાવતી? થાકી ગયા છોકરાને ન દોડી શકાય ને, હે ને? તો તમારા વાણી બેન હવે પોરો ખાઈ લે દીકરા, પોરો ખાઈ લે હવે. એ તો એર વોશ થઈ ગયા. હા, થાકું જ નહીં કા? પેલા કેવી હે, થાતું જ નહીં. ચાલો તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. આપણે જેટ મોડા 12 જેવું થઈ ગયું છે અને રસોઈની તૈયારી થઈ ગઈ છે બધી. મમ્મીએ કંટોલાનું શાક ને સંભારો ને એવું તો જો મસ્ત મસ્ત અહીંયા બનાવી નાખ્યું છે. તો આપણે કંટોલાનું શાક ખૂટે જ નહીં. જો આજ પપ્પાએ આવી ગયા છે તો કેટલું મસ્ત શાક બની ગયું. પણ જોઈને મન થાય પણ હે ને ભાવતું નથી. અહીંયા બનાવે છે જો મરચાંનો એકદમ મસ્ત સાદો સંભારો. અને અહીંયા બને છે અમારા માટે ભીંડાનું શાક ને આપણે રોટ રેડી છે. તો 11:15 વાગી ગયા છે. પપ્પા સૂતા છે. રાતે થોડુંક મોડું થઈ ગયું હતું, પછી રાતે ગાડી ઉતારી લીધી હતી એટલા માટે, અને થાકી જવાય ત્યાં જાય એટલે. આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ સૂતા છે ને. એકદમ નાની ગાડી એવી, એટલે મોટી ગાડી હોય ને તો. અને બાકી છે ને એમાં અત્યારે એવું થાય છે કે આપણે જે યુદ્ધ ચાલુ છે ને એના હિસાબે અલગ એક પણ સીપ આવતા નથી. પેસેન્જર સીપ ઓછા આવે છે તો પેસેન્જર મારો ઓછો હોય એમાં. અત્યારે ખાલી ઘોડા ને ટેબલ ને બધી ડ્રોર ને એવું બધું લઈ આવે જે આપણે દુકાનને એવો લાગતો વળગતો માલ હોય એ. વ્હીલચેર ખુરશી બહુ મસ્ત આવી છે. એટલે વ્હીલચેર, હા એવી જ કહેવાય ને. તો એ ખુરશી બહુ મસ્ત આવી છે. તો એટલો બધો સામાન એવો આવ્યો હતો. બાકી વધારાની કોઈ વસ્તુ આવી નથી જે લેડીઝને ઉપયોગી હોય એવી. નહીં તો ઘણું બધું વાસણ અને બીજી ઘણી બધી વસ્તુ આવે રસોડાની. ક્યારેક ક્યારેક આવે પણ હવે છે ને સીપ નથી આવતા, હા ઓછા આવે. એટલે રસોડાની વસ્તુ ઓછી આવે છે. વાસણ આવે છે અને બસ કોઈ લિક્વિડ ને કપડાં ધોવાનું ને એવી વસ્તુ કોઈ હોય એ આવે છે. તો ચાલો પપ્પા જાગે ને તો એને સીધું જમવા જોઈશે. તો પહેલાં રોટલી બનાવી લઉં છું અને આપણા બ્લોગને અત્યારે ચાલુ કર્યો છે. તો જોજો આગળ બ્લોગની અંદર આજે શું શું થાય છે એ. અને મળીએ આપણે આગળ. ત્યાં સુધીમાં બ્લોગને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા આવતા બ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. તો હમણાં તો આપણો બ્લોગ રેગ્યુલર આવે છે અને 7:45 થાય સાંજે ત્યાં આપણો બ્લોગ આવી જાય છે. ક્યારેક રસોઈ કરતી હોય તો વહેલા મોડું થાય, બાકી 8 વાગે ત્યાં સુધીની અંદર આવી જાય છે. તો જોવાનું ભૂલતા નહીં. અને ચલો વાણીની મમ્મી રમે છે બી, ત્યાં સુધીમાં ફટાફટ રોટલી ને રોટલા બે કરી નાખું. કેમ કે ભીંડાનું શાકમાં મને રોટલો ભાવે અને મમ્મીને એને બધે કંટોલામાં રોટલો ભાવે. તો એક ટાઈમ તો અમે રોટલો જ બનાવીએ. તો થોડીક ત્રિપાલને દાદા અને વાણીની રોટલી, અમારા બહેના રોટલા. તો બસ. અને જુઓ આપણે મસ્ત અહીંયા ગલકા કેવા સરસ છે. આટલું મોટું લાગે ને તમે જોશો ને તો એમ થાય કે આ ગઈઢું થઈ ગયું હોય એવું, પણ ગઈઢું નથી, સરસ કૂણું કૂણું છે. તો આપણે આ ગલકા ઉતરા બગીચામાંથી જુઓ કેટલા છે. 3, 6, 7 ને 8 છે. તો આનું કાં તો સાંજે છાશિયું શાક બનાવશું, કાં તો સાદું શાક ને રોટલી ને ખીચડી એવું કંઈક બનાવશું. તો આપણા બગીચામાંથી ઓર્ગેનિક ગલકા ઉતરા છે. અને જો આનું બિયારણ કેવું છે, નાનું છે ને તો પણ મસ્ત છે. તો આ ગલકાનું શાક અમે 1-2 વાર બનાવીને ખાઈ લીધું છે. એકદમ તો લાંબા ગલકા ગ્રીન કલરના આવે એના કરતાનું શાક એકદમ મસ્ત મીઠું લાગે અને એકદમ ઓર્ગેનિક છે. તો ચલો એવું બધું છે ને હવે રસોઈ ફટાફટ બનાવી લઈએ. પપ્પા જાગી ગયા છે તો એના માટે. અને મળીએ આપણે આગળ. સો ફ્રેન્ડ્સ, તો અત્યારે કેટલા વાગી ગયા? 5:45 તો થઈ જ ગયા છે, કાં 6 થઈ ગયા હોય. તો અમારે જો હા વાણી જાગી ગઈ અને ઉઠીને ડાયરેક્ટ લેસન કરવા જોડકી ગઈ હોય. એટલી મહેનતું છે. જો બતાવું તમને છે ને. તો જો આ નવી ચેર આવી ગઈ ખુરશી. પપ્પા આવ્યા છે ને અલંગથી તો લેતા આવ્યા. તો કંઈક નવીન છે કે નહીં, હે ને મમ્મી?
અને આમે વાણી હે ને કે એટલી લકી હે કે દર વર્ષે હે ને એટલે દર વર્ષે હું દર વખતે પપ્પા જાય ને તેના માટે કંઈક ને કંઈક અલગ લેતા જ આવે. એકવાર ઓલી આ સાયકલ લગાવે એ લઈ એવા, એકવાર 4 વ્હીલ પણ એના થોડાક સ્પેર પાર્ટમાં આમ તેમ હતું ને તો એ રિપેર ન થાય, કારણ કે અલગની વસ્તુ હોય ને એના અમુક સ્પેર પાર્ટ આપણે એ ન મળતા હોય, કેમ કે શીપમાં બહારથી વસ્તુ આવતી હોય ને બનીને, એટલે પણ કંઈક ને કંઈક લઈ આવે. એકવાર ઓલો લાઇટ વાળો સાવ નાની હતી તો એ દોડો લઈ આવ્યા હતા. ક્યારેય લગભગ ફેરો ખાલી નથી જાતો. હું ગયો મમ્મી હે કંઈક ને કંઈક લઈ આવે એના માટે. તો જો આ વખતે ચેર લઈ આવ્યા તો આની ઉપર ખવાય, પ્લેટ રાખીને અહીંયા આપણે પ્લેટ રાખીને ખાઈ શકીએ. અહીં સાઈડમાં વસ્તુ પડી રહે. વાણીને લેસન કરવું તો વાણી તને ગમે છે આ ચેર? હે આ ખુરશી ગમે તને? જો એના એ એકડા લખાશ. ક્યાં કેવાક અક્ષર છે વાણીના? સરસ છે, મારા અક્ષર છે. આની તારા છે તો જો આની ઉપર અહીંયા સાઈડમાં લખને મેં લખ્યું એવું અહીંયા આમ લખી દે ને તો તારા અક્ષર ગણાય. તો જો મસ્ત હે કે નહીં? અને આ આખું ફોલ્ડિંગ છે અહીંયા નીચેથી, તો વાણીને ખોલતા બંધ કરતા આવડે. કેવું થાય વાણી બતાવી દો જોઈએ અમારા દર્શક મિત્રોને. કેમ ખુલે જોઈએ એમ ખોલ નાખ આખું, પછી કઈ બાજુ રહી જાય ધીમે ધીમે. છોડી દે હવે, આંગળી આવી જાય છોડી દે. તને ન આવડે અમારી જેમ, મૂકી દે બસ. એ નીચે નહીં પડે, એ એટલું જ રહેશે. થોડોક બોલ છે ને ઢીલો છે, એટલે આમ ટાઈટ કરશે ને એટલે અટકી જાય ન્યા. તો છે કે નહીં મસ્ત હે ને? હવે લઈ લે પાછું સરખું. હવે જો ઉતરી જવાનું આમ. અને આ કોઈ છે ને ગોઠણ દુખતા વાળા વ્યક્તિ હોય આપણા ઘરની અંદર, 1-2 વ્યક્તિ, અને એને તમારે રૂમ હે જમવામાં હાલે. તો જો તમારે આખું ડાઇનિંગ ટેબલ ન પોસાતું હોય, ન લેવું હોય તો તમે આવી ચેર લઈ કર લે હરખું. વાણીને બધું આવડી ગયું. બપોરે છે ને દાદાએ શીખવાડી દીધું. અને અમે તો બધા જમતા હતા ને તો એ લઈ આવ્યા કા વાણી માટે સ્પેશિયલ. 2 હાથે પકડી નીચે મૂકી દે, મૂકી દે. શું ના અહીંયા પકડી લે, એક હાથ અહીં પકડી લેવાય, આમ પકડ. હવે મૂકી દે નીચે, ધીમે ધીમે મૂકી દે જોઈએ. એ આવડી ગયું. હવે સરખું કરી નાખ થોડુંક. જો આમ તો હજી તો આ ફિટિંગ થઈ જાય એટલે મસ્ત રહી જાય. આમ જો મસ્ત હે ને? તને ગમી કે નહીં? હે આમ જો, આમ જો. નહીં બાને કોણ લઈ દે? તો વાણીને માથું જો ચમકે આમાં હે ને તેલ નાખ્યું ઓલું બનાવ્યું હતું ને ઈ. કા વાણી ઈ તને ગમે? તો જો વાણી લેસન કરવા માંડી કે નહીં? તો આને હે ને જમવામાં સિંગલ વ્યક્તિ હોય આપણે બા ને દાદા ને, તો એને તમારે આપવી હોય ને તો આપી શકો. એમાં હાલે, લેસન કરવામાં હાલે, બાળકોને બધી રીતે ચાલે. હા પડે તો નહીં કઈ, કેમ કે હું મોટી છે ખુરશી એટલે પડે નહીં. મોટા વ્યક્તિ હોય એના હાલી જાય. તો બસ જો એવું બધું લઈએ. હા પણ નાના છોકરાઓને ન હાલે, મોટા ને ચાલે. અમુક ને જમવાની કેવી ટેવ હોય. હા હાલતા જ એના માટે નાની આવે ને બેબી બટકા ખાઈને ભાગે. આવી હાલે. આજે તમારે જેમ ચોદલાલ હતું. અને હાથ તો એવો ઊંધો રાખવાનો, સીધો હાથ રાખીને વાણી લખાય ન કરતી એવું તને ઊંધા હાથ રાખીને પડી જાય. ક્યાં કેવું લખેશ? ત્યાં અમારે વાણીને એકડા જોવો, એક ઊંધો ને એક સીધો ને. જો છોકડો ઇંગ્લિશ નો કર્યો, ટી કર્યો, 0 કર્યો, 3 કર્યો. તો બસ એવા મારી જેમ ઊંધા એકડા મીંડા કરે કા વાણી હે ને? હા લાસલી લઈને કરી હો, ત્રાસી મસ્ત. તો સરસ. જો વાણીને એટલું બધા વાણી બોલતા તો બધું આવડી ગયું. તમારે જો કંઈ સાંભળવું હોય ને તો કહેજો. અત્યારે વાણી છે ને ABCD શીખીને આવી ને તો તમને એ સંભળાવશે. કા વાણી સંભળાવીશ નથી કઈ ABCD લખીને? હું પહેલા જ અત્યારે જ સંભળાવી દે ને. અમે રાહ જોઈએ તમારી સાંભળવાની. તો મને કે છે લખાઈ જાય ને એટલે. હા
સમ- પણ બતાવવાનું થાય ને એટલે મને બતાવવા થાય હા. એમ હા હા તો તું મને કહેજે હો તાર લખાઈ જાય ને એટલે પછી હું પાછું ચાલુ કરું હો અમને સંભળાવજે હો તો ચાલો ભાણીની એબીસીડી સાંભળવા આગળ વ્લોગમાં બન્યા રહેજો કા વાણી તો જો આપણે વાણીબેન બોલવા માટે રેડી છે બોલો ABCD હોતી છે આરે ચૂલી ડબલેસે છે ગુડ વેરી ગુડ ગર્લ હવે વાણીને ગિફ્ટ મળશે તો આજે વાણીએ એબીસીડી શીખી ને આજે રજા હતી પણ પહેલાંથી શીખી ને આંગણવાડીએથી હવે ઓલું એક ગીત ગાઈ દે હું ફૂલડાવાળું હા હા ગા ફૂલડા ફૂલ થયા છે ફૂલડા આવતા અમે સતાર મતા દાદા દીતો તારમ રોદ વાને દૂધ જાના રોના અમે સતાર મતા દાદા દીતો તારમ રોજ સવાને દૂધ જાના આવતા અમે હસતા રમતા દાદા દીતો તારમ રોજ સવારને મા પિતાને નમન દરીને ગુરુજન રોના આવતા અમે હસતા રમતા દાદા તું તો ભૂલાઈ જશે એવું છે ગીતો તારમ રોજ સવારને મા પિતાને નમન દરીને કેસેટ ચોટી ગઈ નમન કરીને બહુ મસ્ત ગાયું એટલું જ આવડે ને? અમે હસતા રમતા દાદા દીતો તારમ આવડી ગયું બસ એટલું આવડે ને મસ્ત ગાયું હવે વાણીને મળશે સોડા હવે બાકીનું કાલે પાછું પાકું કરીને બોલવાનું તો એટલું બહુ બધું મસ્ત વાણીને હે ને આવડી ગયું છે હવે સન્ડે મંડે કાલે હું તને આજે પાકા કરાવીશ ને કાલે વાણી સન્ડે મંડે બોલશે તો આજે એને મારે ગિફ્ટ આપવાની છે તો સોડા આપી દઉં એને અને પછી બનાવવા વળગી જાવ રસોઈ કેમ કે તમે જોયું એમ બગીચામાંથી મસ્ત ગલકા આવ્યા છે તો અત્યારે ખીચડી ગલકા રોટલી રોટલા બધું બનાવવાનું છે 6:30 પોણા 7 થઈ ગયા છે બાકીના બધા મમ્મીની હવે ડુંડા નાખવા ગયા પોપટને હજી આવે છે એટલા માટે અને અમે બે અહીંયા છીએ કેમ કે વાણીને એની જે ઓલી ઉડે ને ફોતરીને એવું બધું હોય એ પવનનું તો ઉધરસ આવે છે એટલા માટે અમે બે નથી ગયા નહીં તો વાણી તો જાય જ એને કેટલો શોખ છે હું તમને વારંવાર બતાવતી હોય એટલે પણ વાણીને ઉધરસ આવે ને પછી ઉલટીને એવું થઈ જાય એટલે નથી જતા તો વાણીને સોડા પીવડાવીને પછી રસોઈ બનાવવા વળગીએ બેના રહેજો બ્લોગમાં આગળ ચાલો તો જો આપણે છે ને અહીંયા એકદમ મસ્ત દેશી ગલકા અને ઓર્ગેનિક રીતે બનેલા તો શાક બનાવવાનું છે તો તમને બતાવું પહેલાંના માણસો નહોતું લસણ ને એવું કંઈ નહોતું તો જો અહીંયા આપણે તેલ એકદમ મસ્ત આવી ગયું છે હવે એમાં આપણે જીરુંથી વઘાર કરવાનો છે તો જીરું નાખી દઈએ અને પછી આપણે એમાં એડ કરી દેવાનું છે આપણું શાક તો આનો મસ્ત એકદમ ટેસ્ટ બેસી જાય છે અને ખાવાની પણ એટલી જ મીઠાશવાળું શાક બને છે
તો જો એકદમ મસ્ત શાક આપણે ચડવા માંડ્યું છે. એમાં પાણી નાખ્યું જ નથી એની રીતે એટલું નીકળું. બોલો ગલકા એટલા મસ્ત પાણીવાળા છે ને મીઠાશવાળા. તો જો રસો જ ન કરવો પડે. તો આ પાણી નીકળ્યું નહીં આમાં નામાં છે ને ગલકા મસ્ત ચડી જાય. આપણે હજી ચડશે તો વાર લાગશે પણ મસ્ત આમાં નામાં ચડવા દેવાનું છે. ચડી જાય પછી તમને બતાવું કેટલું મસ્ત મીઠું બન્યું એ. તો જો આપણું શાક એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. અને જુઓ થઈ ગયું, ચડી ગયું એકદમ મસ્ત. આમાંનું મોડું કાઢી લીધું અને પછી ચટણી નાખી છે. એમાં હમણાં નવી ચટણી યુઝ કરીશ ને તો થોડુંક તીખું લાગે છે એટલે થોડુંક મોડું કર્યું છે. જે મોઢા હમણાં બધા એના બહુ આવી જાય છે એટલા માટે. તો જો મસ્ત ચડી રેડી બની ગયું. તો આ રીતે જો તમે ટ્રાય કરશો ને શાક બનાવવાની એકદમ મીઠું અને મસ્ત જીરાના વઘારવાળું એકદમ દેશી ટાઈપ આપને લાગે. અને ભેગો જો રોટલો હોય અને ખીચડી અહીંયા બની જ ગઈ છે આપણે. અને તો જામો પડી જાય તો જો આપણે રોટલી બનાવવા માંડ્યા છે. અને અહીંયા જો આપણે વાણીબેનને બા અને દાદા ને બધા બેઠા છે, રમે છે ને બ્લોગ જોવે છે આગળના પહેલાંના. કેમ કે વાણી નાની હતી ને ત્યારના વ્લોગની યાદી તાજી કરીએ કે કઈ રીતે રમતી, કઈ રીતે બોલતી ને એને અત્યારે બધું બતાવીએ. તો હમણાં તો હે ને બ્લોગ ચાલુ કરે, 2-3 બ્લોગ જોવાય ને બધી રસોઈ થઈ જાય. પછી છે ને જમી લઈએ અને આગળ હવે રોટલી બનાવી લઉં હું પહેલાં અને પછી પાછા બ્લોગને કન્ટિન્યુ કરશું. જોઈએ છીએ શું થાય છે આગળ એ. ચાલો જમીન ફ્રી થઈ ગયા, ટાઈમ થઈ ગયો સુવાનો. તો હવે શું જઈએ ને આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો મળીએ આપણે આવતા બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ. પછી તો ચલો બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આવતા બ્લોગમાં. તો આવતો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. તો વાણી તો સૂઈએ ગઈ ને બહુ નીંદર આવે. ખાવાણી હે ને? જે તો ફોન જુઓ. હજી તો ફોન જો જોઈ લે કેવી કે હજી તો ફોન જો સુઈ ગઈ એમ કીધું ને. તાવ તે હોઈ જાવ. હા ત્યાં સુધી હોઈ જાય પછી ફોન જોવાનો ટાઈમ થાય ને એટલે ઉઠી જાય ખાવાણી એમ ને. તો ચલો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.